પેલા કાકા કે ઉભા થઈ ગયો એ કાકા ઉભા થઈ ગયો એ તો કારીગરી લે. જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો આજના વ્લોગમાં પહેલાં તો તમે જુઓ કેવો કંઈક થઈ રહ્યું છે. એનોથી પેલું મશીન ઉપાડવાનું કરી રહ્યા જો આખી ક્રેન અંદર. બે કન્ટેનર આવી ગયા એટલું મશીન પડ્યું એ મશીન આખું અધર કરશે. આખું મશીન અંદર મિલવાનું. અરે જાણ મેલી ગયા તાર તો ચાલુ નતું મેલ્યું. ચાલુ આવી જુઓ મિત્રો, આખું અંદર કર્યું ગેસ ક્યાં. મિત્રો આ મશીન છે સ્પેશિયલ આડા કરી ને પેલા વાયર આવે ને વાયર અંદર નાખવાના નહીં. વાયર જોવા જાવ તો વાયર છે આપણું વાયર આ જુઓ પેલા તો આ જો ખાલી આનો વજન ખાસો પાહો. ચોમાનું પડી તું તારનું આજ લીધું હોવાને. પેલા કાકા કે ઉભા થઈ ગયો એ કાકા ઉભા થઈ ગયો એ તો કારીગરી લે. ના એ જ લઈને આયા તારે આગુ થવા વાત. તો મિત્રો જુઓ, રોડ વચ્ચે ફરતું કરી દીધું મશીન. ઉતાળ બહુ બધા માણસો. બેટરી નાખો એટલે ચાલુ. આ લઈને આવે ચાલુ. મિત્રો આ મશીન માલિક હતો એનો બેટરી લઈ અને ફરાર થઈ ગયો અને આરે ડાયરેક્ટ ઉપાડવા આવતા જાય મશીન. અલે આ પણ કે શાંતિ રાખો કે ઘડી તમે ફસાઈ રહ્યા હો. આ જો પેલી બાજુ ક્રેન આડી જ ઊભી હતું. આ ટોલા ખાય રોડ વચ્ચે વાત. કેમેરામેન હિરોઈન જો ઉભા થઈ ગયા. એટલે આગળ ટ્રેન જ છે. કાકા કઈ શું દવા દેખો તમે? શું દવા દેવો? ઓહો, ગુજરાતી ચોય પાછા ના પડી, શોર્ટકટ ગૂંટી નાખ્યો જુઓ ખાલી. હાચવીન ચમ 82 મિનિટ નતો આવતો દેખથી ઉભા છે. તો મિત્રો ખાસું આયોજન બદલ્યા બાદ અને નક્કી પાહું કર્યું કે બે ટ્રેનો આપણે ચડાવીએ. પેલી બાજુ જે ટ્રેન હતી એ આ બાજુ લાવી દીધી, આ તમે જોઈ શકો. અને પેલી તો એમને એમ જ રહી અને હવે ટ્રકમાં ચડાવી આ વ્લોગ શૂટ કરી અને આપણે વ્લોગ શૂટ કરીએ. અને અમારે ભોલુભાઈ તો પહોંચી ગયા. ગમે થાય સાધન વાળા કે અમે નો ઉપાડી હોય આપણે જોઈને બ્લોક કરીએ. ગમે મદદ કરવી જરૂરી હતા. ગાડી આવવા દો, ગાડી આવવા દો. બ્લોગર
ધવલભાઈ મજા આઈ ગાડી વાળો કંટાળો તો આપણે 20 રાઈસ તો ભાઈ વાળી આવી અડધું તો ગાડી અહીં ન્યાતર ઓમ મિત્રો લાલભાઈ હેન્ડલિંગ કરી આ મશીનનું બરોબર પાછું આપણે તો મિત્રો હવારના બધા વામાં પડ્યા હતા હવે આપણે ફરી વિચારીશું વિડીયો ચાલુ કરીશું કારણ કે મશીન ચાંદનું વયથી હોય થઈ દીધું તો બ્લોગ કન્ટિન્યુ કરતા રહેજો તો મિત્રો તમે જોઈ શકો આપણા માણસો બેઠા બધા તો હવે આપણે સ્ટોરી ચાલુ કરશું અને પછી વિડીયો ચાલુ કરશું હમણાં તો રોજ બપોર પછી જ વિડીયો ચાલુ થાય છે આજે એટલો ટાઈમ થઈ ગયો કલાક જેવો 12:30 તો હવે સ્ટોરી ચાલુ કરીએ મિત્રો બ્લોગ જોતા રહેજો તો મિત્રો વાગી રહ્યા છે 2:23 થાય છે તો આપણે જે સ્ટોરી લેવાની હતી એ ચેન્જ કરી કારણ કે જેઠાલાલમાં બહાર જવાનું થયું હતું અચાનક એટલે પછી આપણે મોડા વિડીયો લઈએ કારણ કે એ વખત તો આપણે 12 વાગે સ્ટોરી કરી હતી 12:30 પણ એ સ્ટોરી ચેન્જ કરી મોડા બીજી સ્ટોરી મળી હોય એટલે હવે હું શક્તિ ચંપુલાલ જઈએ હો આપણે મજા લોડો સ્ટાર્ટ જો બોલ્યા અમે ચાર છે ને અડધો લૂંટેલા રાખવાના અને અડધો તું લૂંટવા પેલું કરતો હોય બરાબર જગેવા છે ને આપણે પાછળથી છોડશું પ્રશ્ન કર્યો લૂંટતો બરાબર તડકાનો એવું જ ના હોય લૂંટારા કોઈ દર ચશ્મા ના પહેરતા હોય. તડકાને દેખાતું ના ચશ્મા પહેરે અને મોનતા મોના લીલાજી હું કીધું કે કપડા કપડા ચોરી જેવું ભાઈ બે વર્ષે પહેલી વાર રોલ નહીં સત્યાનો અને કે મારા લુગડો ખોઈ ગઈ પણ હીવણા કમેન્ટો ઘણી આવી પણ મગજમાં લેતા જ નહીં બોલા આ પકડ્યા મને યાર બોલા પેલાવત ખરા તૂટી ફાટી ગઈ આપણામાં કમેન્ટો આવતો ઓ મિત્રો આ બાજુ જુઓ બા પતંગ ચગાવવા વળજ્યા હે રંગા સાતતા અલગ અલગ કલર લે હાડો ચગાવજો એટલે અહીં ને તો જતો રહી યાર બાર આય થોડો બાર આય બાર અબાજે વાયરો આ બાજુ નો હતો ને બા હવામાનની દિશામાં ચગાવતા હતા શક્તિએ ચગાય શક્તિએ ચગાઈ આલ્યું તો મિત્રો જુઓ અને પતંગ ચગાઈ લીધો માર સહદેવી મિત્રો દોડી નહીં પતંગે દેખાતો નહીં કટકામ ના ના એ માટે નહીં આ થોડું આટલામાં આટલામાં પડે ને એટલા કટકામ ચગાઈ ગયો હમણાં ફૂલ દોડીને ચગાઈએ ભોલું ભાઈ તો લૂંટતા લૂંટી જતું રે આગળ તો શું કરવા કટ આવે ને જોજો હાચવજો ભય ના પડે તો ખળાઈ ના રે ઉભા રાખવા ખાલી તું ખાલી ખેત માર ઉતર ના દાળ ભાઈ આવી ખેત માં લાપે ચગાઈ કી ચગાઈ લે હું કરી તું હા બે પતંગ ઉડી હી એ ગાધું કપાઈ ના આવે તો મારા મેળ આવી જાય મિત્રો પવન પડી ગયો છે બરોબર પતંગ ચકતા નહીં વાટ જોઈને ઊભું રહેવું પડ્યું છે પવન આવે એટલે શૂટિંગ આપણે ચાલુ કરીએ બરોબર હાલ તો વાટ જોઈએ બરોબર ઊભા ઊભા ચલો આખો જવો જો કયો આગળ તો તું અપાવ એ જલ્દી છોડ દેજે હો બોલો જલ્દી અપાવો અરે આટલા તો ચગી જાય યાર ચગાયો ભાઈ સહદેવ પતંગ ચગાયો શક્તિ કેટલા છોડી હતી
બરોબર નહીં મેળા તું સીટ હોય અત્યારે પતંગ તો પડો તી યાર હું ગમે તે પતંગ પડી ગયું મહત્વનું રાખવાની છે મોણ તો ગમે તે આવે લેલું પણ હોય નહીં આવવાની યાર પતંગ જોઈ રહી એટલે આપણે કેમેરો તો નતો આબા દે મિત્રો ચાલુ શૂટિંગમાં થયો ઝઘડો બાને એને બોલું તો મિત્રો પતંગ ક્ષેત્રમાં પડવાનું હતું આ ધણી છે કેમેરા વાળા જોડે આવીને ઉભો થઈ ગયો હવે ચોક્કસ શૂટિંગ કરું મારા તો મિત્રો જો સહદેવ કંટાળ્યો હવે પતંગના વિડીયો લવાય જ નહીં કારણ કે આ વાયરો ચાંદનો આમથી આમ થાય જાય હવે લૂંટવાન પતંગનો કઠ હવે પતંગ ચકતા જ નહીં તો લૂંટશે શું હાલ્યા ભાઈ તારો જો કેમેરામેન બાય હવે ચાલુ કરે પતંગ ચગાવવાનું અલ્યા બા અમે 4 કલાકથી ચગાઈ થાશે આ શક્તિ રોજ ચગાવે ને તો ઈએ થાશે તમે બે જણ થોડું આમ એક્ટિંગ કરો યાર મારે લઈ જવાનો સીધો ઈકણ હું તો ના પાડું કે હવે ના પાડું પડી જીધું પણ તાર હડપાનો મન લઈ જવાનો લઈ જવાનો યાર થોડું બોલે સારું બોલ્યો એ તો જોવા દે કે હું ક્યાં થાય જોઈન કર ભાઈ જોઈન કર કટ હારો છે જોઈન કરું હા કટ હારો છે થોડો થોડો હારો ને થોડો ખરાબ છે એવું નીચે મારતો રહેજો તો ફરી જજે તું આમ બોમ કરજો સ્ટાર્ટ એ લૂંટણી આ પૈસા તું બાપા તો ધક્કો ને કો ફનાકે મન નેકમાં પડે હાલ બોલો આપણે બોલ તે લૂંટણીયા લૂંટવા હું લેવા આવી પૈસેથી લાવી એક તો નહીં પૈસા નહીં માર કાકા જોડે પૈસા હોય ને તો બોલ ઓ એ લૂંટણીયા પૈસાથી નહીં લાગ્યા તો તું લૂંટવા આવે તો મિત્રો 2 કટ લીધા 2 કટમાં ખાલી અડધો કલાક થઈ ગયો વિચાર કરો કારણ કે પવન જ હતો ને પતંગ ચકતો નતો કંટાળો આવી ગયો કરી પતંગ ચડાવ્યું નહીં હું હારું કોમ કરી દીકરા કાકા આ લીલાભાઈ ક્ષેત્રમાં પતંગ ઊંડી જુઓ 14 ચો હારો નહીં કોઈ પતંગ તો ભારા મોનું લાગે એ તમે બે જણા કોમેડી કરો લે બાપ બેટો બે જણા તાણી અરે ભાઈ આ આજે પેલા આવી ગયા આ બોલ તમે દેખાડી હદ કરીશ તો મિત્રો જો યાર 10મો કટ છે ઘડિયાળ એમ બોલ વ્લોગમાં જોડે રહેજો ઘડિયાળ સ્ટાર્ટ કોઈ ના છે ઘડિયાળ હોવા એટલે ઉતવાળા આવે સ્ટાર્ટ ઓહો ઘરમાં થક્કે થક્કા પડાય ને પતંગ ના એટલે ભણાવવું પડે તાણ ચૂપ રાખ એ કળવાઈ આવી આ કે ચિયો તો 11 વિડિયો બન્યો ઉતારો સ્ટાર્ટ તો મિત્રો આપણે સપનાનો કટ લેવા આયા હા ધાબા ઉપર આવી પતંગ ચગાવીએ કમ્પ્લીટ ચગી પછી ભોલુભાઈ ને બા વચ્ચે કટ પછી લીલાજી શૂટિંગ ચાલુ કરશી એક તો આ પવન નહીં ને એટલે ખરેખર એવો કંટાળો આવે ને મને માતાના એટલે અહીંયા રહેવાનો તો વાંધો તો શક્તિ અપાવજે પતંગ માંથી એ જલ્દી અરે લે. આ પકડી જાય દેખાય કેમેરામેન દેખાતું જ નહીં. નહીં દેખાય ખરેખર આ પતંગ કટ તો તમે જુઓ ને ધરી તમને તડકો જ લાગે લખવા લેવર આવે કટમાં કોઈ હોતું નહીં ટાઈમ વધારે લઈ કોઈડેથી નહીં આવતો અમે ન્યાતો જગાવતા હતા આમાં ઉપર વાયરો અડી જા હવે બીજા ત્રીજા માળે આવ્યા તો વાયરો અડતો નહીં ઉત્તરાયણના દાડે આવું જો પાછું વાયરો નહીં હોતો હું એ ડ્રાઈવર જ છું તો મિત્રો આપણે દુકાનનો કટ લેવા જઈ રહ્યા હા જુઓ આગળ ભોલુભાઈને જઈ મિત્રો આપણે કાલની જગ્યા ફરી આવી ગયા છીએ જોઈ લો તમે દુકાન તો કાલ જે દુકાને શૂટિંગ કરીશું એ દુકાને વેચવાવાળા બા હતા અને આજ એક કટ છે એ દુકાનની અંદર વેચવાવાળો છે પિન્ટુ લઈ રે તો ચા પી દે ચા પી લઈએ નહીં બીજા લઈ રે તો મિત્રો
આપણે તો હાઈ કટ પટાઈને પહા વાયકણ આવી જાય આપણા લોકેશન ઉપર. તમે જુઓ હા, ડોરેમોન હવે વાયકણ ચંપુલાલનો અને બાનો કટ છે. ચાલુ કરો હેડો કેમેરામેન. પેલા મોફા લઈ લો. તાર બોલા એર્યું જ કહેવાનું કે માર મહા વિશે જેવું આ માર કાકા વિશે જેવું તેવું બોલશો નહીં તમે, મને નહીં ગમતું. જો મિત્રો ભાઈ એમનો કટ ચાલુ છે. મારા કાકા વિશે તમે જીવ જેવું બોલો ને મને નહીં ગમતું. હા હા ભાઈબંધ, શું કરી રહ્યા છો ઈકણ? હા સાયકલ પાડી શક્તિ સાયકલ પાડી બંધ રહે. શક્તિ તાકાત જ બદલો લઈ આવી તા જો ડાય મારી. સરપ્રાઈઝ ઇવન એવું લાગ્યું કે ઉતરી બોમ્બ ફોડી. આ બાજુ ડબલ ધડાકા ફોડી. તો મિત્રો અહીંયા આપણા વિડીયોનું શૂટિંગ પતી ગયું છે. તો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું. વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં 3 ચેનલો છે, રાજા બહુચર, પોંચો પાટણ. રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લુ પર 3 ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો. અને આ પોંચો પાટણમાં વિડીયો આવ્યો હશે, કદાચ ના જોયો હોય તો જોઈ લેજો. ફેસબુકમાં 3 પેજ છે, રાજા બહુચર, પોંચો પાટણ વ્લોગ્સ, રાજા બહુચર રસોઈ. 3 પેજને ફોલો કરી દેજો. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.